સો બેઝિકલી ડિપ્રેશન સાથે મારો બહુ ઘરોબો રહ્યો છે, બહુ ક્લોઝ રિલેશનશિપમાં રહ્યો છું, ઇન એન્ડ આઉટ. અને એટલે મેન્ટલ હેલ્થ મારા માટે એક એવો વિષય છે કે જેનો મેં ખૂબ અભ્યાસ કર્યો છે, ખૂબ વાંચ્યું છે એ વિશે. અને એ પીડા હું હમણાં જ મુકુલભાઈને કહેતો હતો રસ્તામાં કે આ પીડા સાઈરામભાઈ મને હવે પોતીકી લાગે છે. જે પીડામાંથી તમે પસાર થાઓ ને પછી પીડા સાથે અટેચમેન્ટ થઈ જાય તમને. તો હવે કોઈ ડિપ્રેશનનું નામ લઈને મને એમ થાય કે હું કનેક્ટ થયો છું તમારી સાથે. તો આ બહુ જ પોતીકી પીડા છે, મનની પીડા. અને એટલા માટે એની વાત કરવા માટે હું અહીંયા હાજર થયો છું. થોડું હમિંગ થાય છે કંઈક? ઓકે ફાઇન. ઓકે, સો વાતની શરૂઆત હું એક પુસ્તકથી કરીશ. એક સાયકોલોજિસ્ટ છે ગાય વિન્ચ કરીને, એમનું એક પુસ્તક છે ઇમોશનલ ફર્સ્ટ એડ. હવે તમે ગાય વિન્ચ સર્ચ કરજો અને યુટ્યુબ પર એમની એક ટેડ ટોક છે જેમાં એ બહુ જ સરસ વાત કરી રહ્યા છે. એ વાતથી હું શરૂઆત કરું છું કે એક દિવસ તેઓ એમના એક મિત્રના ઘરે ગયા અને એ મિત્રનો 5 વર્ષનો બાળક સ્ટૂલ પર ચડી અને વોશ બેઝિન પાસે અરીસામાં જોઈને બ્રશ કરતો હતો. એનો પગ સ્લીપ થયો, સ્ટૂલ પરથી પડ્યો અને એ ઘસાવાથી એને પગમાં ઈજા થઈ, લોહી નીકળવા માંડ્યું. થોડી વાર એ રડતો રહ્યો, પછી જાતે ઊભો થયો, પાછો સ્ટૂલ પર ચડ્યો, શેલ્ફ ખોલી, બેન્ડેડ લીધી અને પોતાના ઘાવ પર બેન્ડેડ લગાડી દીધી. 5 વર્ષના બાળકને ખબર હોય છે કે શરીરમાં ક્યાંક ઈજા થાય તો શું કરવાનું? બેન્ડેડ લગાડવાની. 5 વર્ષના બાળકને ખબર છે કે દિવસમાં 2 વાર બ્રશ કરવું જરૂરી છે. પણ આપણને હજી સુધી ખબર નથી કે કોઈ માનસિક ઈજા થાય તો ક્યાં બેન્ડેડ લગાડવાની, શું કરવાનું, ઇમોશનલ હાઇજીન કેવી રીતે કેળવવાનું, ઇમોશનલ બ્લીડિંગ કઈ રીતે બંધ કરવાનું. અને આપણા બધામાં ભારોભાર ફેવરિટિઝમ રહેલું છે, કારણ કે આપણે માનસિક સ્વાસ્થ્ય કરતાં શારીરિક સ્વાસ્થ્યને અનેક ગણું વધારે પ્રાધાન્ય આપીએ છીએ. કોઈને ફ્રેક્ચર થયું હોય તો આપણે ખબર કાઢવા જઈએ છીએ. વેલિડ રીઝન છે કે મને ફ્રેક્ચર છે, હું 2 અઠવાડિયા 2 મહિના નહીં આવી શકું કામ પર. પણ મને ડિપ્રેશન છે એવું રીઝન મોકલ્યું હોય તો નથી સ્વીકાર્ય. એમને કમળો થયો છે, એમને પથરી છે, ચાલો ખબર કાઢવા, તરત સહાનુભૂતિ આવે છે. કેમ આવું છે? તો પગમાં ફ્રેક્ચર થયેલી જાતને આપણે આરામ કરવાની સલાહ આપીએ છીએ, પણ માનસિક રીતે અસ્વસ્થ રહેલી જાત પાસેથી આપણે કામ કરતા રહેવાની અપેક્ષા રાખીએ છીએ. આ તો કેટલો બધો અન્યાય છે. અને માટે આવા અવેરનેસ કેમ્પેન્સ થવા જોઈએ. અને એટલે આ સોચની સામાજિક નિસ્બતને હું વંદન કરું છું કે આટલા બધા લોકો આજે, મતલબ આઈ એમ ઓવરવેલ્મ્ડ વિથ ધ રિસ્પોન્સ. કેટલા બધા લોકો ઉપર બેઠા છે. આમ જોઈએ તો મનની પીડાઓ, મનના પડકારો, મનની પરેશાનીઓ અનેક છે. તમે સાયકેટ્રિક ડિસઓર્ડર્સના નામ સાંભળો, ક્યારેક નામ સાંભળીને ડિપ્રેશન આવી જાય. કેટલા છે સાઈરામભાઈ? ઓસીડી, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર અને કેવા કેવા નામ. પણ હું બહુ સિમ્પ્લિફાઈ કરી દઉં તમને. આમ એક રીતે જોઈએ તો મનની પીડાઓ, મનની પરેશાનીઓ 2 જ છે. કાં તો કશુંક ગુમાવી દીધાનું દુઃખ છે અને કાં કશુંક પામી લેવાની ચિંતા છે. કાં તો કશુંક ન મળ્યું એની ઉદાસી છે, કાં તો જે છે એ ઝૂંટવાઈ જવાનો ડર છે. આ 2 જ પડકારો છે, આ 2 જ પરેશાનીઓ છે, આ 2 જ પીડાઓ છે. અને એટલે આપણે હાઈફાઈ ડાયગ્નોસિસમાં નથી જવું. માત્ર 2 જ
કોમન મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ, ડિપ્રેશન, એન્ઝાયટી, જેમાં અહીંયા બેઠેલા કદાચ ઘણા બધા ઓલરેડી પીડાતા હશે. કેમ થાય છે? શું કામ થાય છે? કેમ મને આઈ એમ વેરી સોરી કે સોશિયલ મીડિયામાં હું દરેક લોકોને રિપ્લાય નથી કરી શકતો સાઈરામભાઈ. યુવાન પેઢીના, યંગસ્ટર્સના એટલા બધા મેસેજ આવે છે કે સર, વી આર સફરિંગ ફ્રોમ ડિપ્રેશન, અમારે શું કરવું? અને હું એવું કહું છું એ લોકોને કે ભાઈ, હું ખાલી મેન્ટલ હેલ્થ એક્ટિવિસ્ટ છું, હું સાયકિયાટ્રિસ્ટ નથી. તમે સાયકિયાટ્રિસ્ટ પાસે જાઓ. એટલા બધા લોકો, મુકુલભાઈ, મને હું નથી કરી શકતો બધાને રિપ્લાય. મને એ વાતનો ખેદ છે કે હું બધા સાથે કનેક્ટ નથી થઈ શકતો. પણ મને એક ખ્યાલ આવે છે કે આજના યુગમાં કેટલા બધા લોકો માનસિક પીડા, માનસિક યાતના ભોગવી રહ્યા છે. કેમ આવું થાય છે? એની આજે આપણે વાત કરવી છે. અને મારે ખાલી વાત નથી કરવી, મારે ઉપાયો પણ સૂચવવાના છે. ખાલી સમસ્યાઓ ઊભી નથી કરવાની, મારે સોલ્યુશન્સ પણ આપવાના છે. તો બીજી બધી સમસ્યાઓનો છેલ્લે આપણે પ્રશ્નોત્તરીમાં લેશું. જે મેઇન 2 કિલર્સ છે આપણા અત્યારના, ડિપ્રેશન અને એન્ઝાયટી, કેમ થાય છે, શું કામ થાય છે? તો કોઈ પણ મેન્ટલ હેલ્થ ઇસ્યુ હોય એની પાછળ મુખ્યત્વે 3 પરિબળો જવાબદાર હોય, 3 કારણો હોય. એક બાયોલોજિકલ, એક સાયકોલોજિકલ અને એક સોશિયલ. એમાં સૌથી પહેલું છે બાયોલોજિકલ, જે મને છેલ્લા અમુક વર્ષો સુધી હું એવું માનતો કે એક જ કારણ હોય, બાયોલોજિકલ, જે અમને MBBS દરમિયાન ભણાવવામાં આવે છે, જે સાયકિયાટ્રિસ્ટ દ્વારા કહેવામાં આવે છે, અને એ છે સિરોટોનિનની ડેફિશિયન્સી, કેમિકલ લોચા, કેમિકલ ઇમ્બેલેન્સ. આપણા બ્રેઇનમાં સિરોટોનિનનું પ્રમાણ ઘટવાથી ડિપ્રેશન આવે કે એન્ઝાયટી થાય. અને એનો ઉપાય શું? દવા લો, ટેબ્લેટ્સ લો, SSRIs લો, એન્ડ યુ વિલ બી ફાઇન. જીનેટિક્સમાં ડિપ્રેશન છે, અગ્રીડ, કે ક્યારેક આપણને હેરિડિટરી હોય ડિપ્રેશન. મને વારસામાં મળેલી છે. મારા મેટર્નલ સાઈડ ઘણા બધા મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ છે. મમ્મીને ડિપ્રેશન છે અને એ ડિપ્રેશન એણે મને વારસામાં આપ્યું છે. પણ એ વાતનો મને ગર્વ છે. હું એની ફરિયાદ નથી કરતો, કારણ કે મમ્મીની જે કેરેક્ટરિસ્ટિક્સ આવી છે એના કારણે જ આજે હું તમારી સામે અહીંયા ઊભો છું. સો આપણા જીન્સ આપણે ચેન્જ નથી કરી શકતા, પણ એ જીન્સની સાથે એવું બીજું ઘણું બધું વારસામાં આપણને મળ્યું હોય છે જે આપણી સ્ટ્રેન્થ બની શકે છે. સો જીનેટિક્સ એન્ડ સેરોટોનિન ડેફિશિયન્સી, કેમિકલ ઇમ્બેલેન્સ. તો બાકીના 2 પરિબળો શું કામ છે અને કયા છે? એક બહુ સરસ પુસ્તક છે, ધ હાઉ ઓફ હેપીનેસ. ધ હાઉ ઓફ હેપીનેસ. એમાં એ અભ્યાસ થયો છે કે આપણા સુખનો સેટ પોઈન્ટ, આપણો હેપીનેસનો સેટ પોઈન્ટ 50%, 50% જેનેટિકલી ડિટરમાઇન્ડ હોય છે. મતલબ આપણું સુખ કેટલું રહેશે, આપણે કેટલા સુખી રહેશું, એ ઓલરેડી આપણા જન્મ સમયે 50% ડિસાઇડ થઈ ચૂક્યું હોય છે. એને હેપીનેસ સેટ પોઈન્ટ કહેવાય છે. મતલબ કે જો મારું ફેમિલી બેકગ્રાઉન્ડ ડિપ્રેશનમાં છે તો મારો હેપીનેસ સેટ પોઈન્ટ લો રહેશે. તો એવા લોકો નાના સ્ટ્રેસર્સ આવે કે આઘાત આવે તરત ડિપ્રેશનમાં સરી પડે છે. 10% ઓફ અવર હેપીનેસ ઇઝ ડિટરમાઇન્ડ બાય એક્સટર્નલ ફેક્ટર્સ. સંજોગો, કોઈકે રિજેક્ટ કર્યા, હાર્ટબ્રેક થયું, નિષ્ફળતા મળી, કોઈનું અવસાન થયું, 10%. પણ 40% ઇટ ઇઝ ઇનર સ્ટેટ ઓફ માઇન્ડ. એ 40% આપણા વિચારો, આપણો અભિગમ એ નક્કી કરે છે. અને 40% બહુ મોટા પર્સન્ટેજ છે. સો 60% ઓફ હેપીનેસ એ આપણા કંટ્રોલમાં નથી, પણ એની સામે 40% હેપીનેસ કઈ છે એ બીજા 2 ફેક્ટર્સ છે, અને એ છે સાયકોલોજીકલ અને સોશિયલ. આપણે આજે એની ચર્ચા કરવાની છે. કારણ કે મને પણ એવું હતું કે મુકુલભાઈ, મેં 2-3 વાર એન્ટી ડિપ્રેશન્સ લીધી છે, અને સાઈરામભાઈ જેટલી વાર લીધી છે, ડ્રામેટિક રિસ્પોન્સ. વિધિન 15 દિવસમાં મારા સુસાઇડલ થોટ્સ ચાલ્યા ગયા, મારો કોન્ફિડન્સ લેવલ વધી ગયું, મારામાં એનર્જી આવી ગઈ, મારો સેલ્ફ એસ્ટીમ વધી ગયો. પણ એની સામે પ્રશ્ન એ છે કે કેમ ડિપ્રેશનના બધા જ પેશન્ટ્સ SSRIsને રિસ્પોન્ડ નથી કરતા?
એવા કેટલા બધા મિત્રો મળે છે જેમ કહે છે કે છેલ્લા 2 વર્ષથી હું એન્ટી ડિપ્રેશન્સ લઉં છું પણ કોઈ જ રિસ્પોન્સ નથી. એવું ને એવું ડિપ્રેશન છે, એન્ઝાયટીમાં બિલકુલ ફેર નથી. યુઝ્યુઅલી ઘણીવાર એવું બનતું હોય છે કે ડિપ્રેશન ને એન્ઝાયટી સાથે હોય છે, બિલકુલ ફેર નથી. અને પછી શું કરવાનું? એન્ટી ડિપ્રેશન્સ બદલો, એડ કરો, કેટામિન ઇન્ફ્યુઝન, ECTs. મતલબ લોકોએ ECT લઈ લીધા હોય છે તેમ છતાં ઇમ્પ્રુવમેન્ટ નથી. કેમ? દેટ મીન્સ આપણે કશુંક બેઝિક મિસ કરીએ છીએ.